હેલો, વિડીયો જોવાનું શરૂ કરો એ પહેલાં સબસ્ક્રાઇબ કરી દો ને. પેલેટ ગન વાગી હોય, હોસ્પિટલમાં સારવાર કરાવી હોય, જીવ જતા જતા બચ્યો હોય, આંખોની દ્રષ્ટિ જતી રહી હોય અને વિપક્ષના નેતાને પોલીસ સ્ટેશનની બહાર 5 કલાક એફઆઈઆર કરાવવા માટે ધરણા પર બેસવું પડે. શું વાત કરીશું બીજી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો આજે વધારે વિવાદિત રહ્યા. એનું કારણ દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ સાહિલ નામનો એક છોકરો કે જે દિલ્હીના જંતર મંતરના પ્રોટેસ્ટ દરમિયાન સંસદ ભવન માર્ચ કરતી વખતે પોલીસ દ્વારા થયેલી હિંસાનો શિકાર બન્યો, ભોગ બન્યો. પેલેટ ગન એને વાગી અને એટલી હદ સુધી એની ખરાબ હાલત થઈ કે એની કેટલાય દિવસો સુધી સારવાર ચાલી. સારવારના અંતે હજી પણ એની દ્રષ્ટિ સંપૂર્ણ રીતે પાછી નથી આવી શકી. કેટલાય લોકોની આવી હાલત છે. સાહિલ એકમાત્ર છોકરો નથી. એ ફરિયાદ નોંધાવા ગયો. એના વકીલ મારફતે એણે તૈયાર કરીને એફઆઈઆર નોંધવાની વાત કરી. દિલ્હી પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી અને એના પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ડીસીપી ઓફિસની બહાર પહોંચ્યા. એમને ના પાડી દીધી ફરિયાદ લેવાની અને એના પછી જે થયું એ બધી જે તસવીરો છે એ આખા દેશે જોઈ. રાહુલ ગાંધી ત્યાં બહાર ધરણા પર બેઠા. 5 કલાકના સતત ધરણા પછી આખરે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. પણ એફઆઈઆર લેવા માટે ધરણા કરવા પડે, આ તો કેટલી મોટી વાત થઈ ગઈ અને કેટલી મોટી ઘટના થઈ. અને એમાંય જ્યારે સામાન્ય માણસોની સાથે તો અનેકવાર આવું થાય છે કે ભાઈ આંકડો ન દેખાય કે બીજું કશું ન થાય, એના માટે પોલીસ ઘણીવાર ફરિયાદ જ નથી લેતી. પણ વિપક્ષનો નેતા જ્યારે સાથે ગયેલો હોય ને ત્યારે ફરિયાદ લેવાનો ઇનકાર કરવામાં આવે ત્યારે એવું કહેવાય કે આ તો અતિ થયું. એ અતિની તસવીરો જુઓ દિલ્હીથી. जब तक होगा मैं नहीं जा रहा हूँ. कंप्लेंट से कहा कि सर रिसीविंग दे दीजिए हमें. नहीं, डीसीपी ऑफिस में क्या करना है? सर डीसीपी ऑफिस से जाएगी सीपी ऑफिस. ठीक है, डीसीपी ऑफिस कहाँ है? हमारा पार्लियामेंट थाने. ठीक है, चलो वहाँ चलते हैं. लेट्स गो. नमस्कार जी, कैसे आप? नहीं, वो डीसीपी ऑफिस भेजा हमने. आइए डीसीपी ऑफिस भेजा है. हम तो डीसीपी ऑफिस जा रहे हैं. ये कह रहे हैं न्याय के लिए यहाँ नहीं होगा. डीसीपी ऑफिस हमने पुरानी कंप्लेंट की वो मैंने बताया डीसीपी ऑफिस सेम कंप्लेंट. हमने आपसे कहा कि आयोग का नंबर, आपने हमें कहा डीसीपी ऑफिस जाए. सर मेरे शुक्र जितना बढ़ाना जो छर्रे लगे हैं ये सारे जो है इनकी आंख दिखाओ. ये जो इनकी आंख गई है इसके बारे में हम एफआईआर मांग रहे हैं और ये इनका हक बनता है. मैं 10 दिन 20 दिन 30 दिन 50 दिन 6 महीना वहीं बैठूंगा. इट्स लीगल. ही इज रिक्वेस्टिंग एन एफआईआर. Sir, already No. He is requesting an individual FIR for this bullet, for the pellet injuries. Okay, bhaiya. Very simple. You are not doing it. Sir, Okay, let's go. I'm telling you what's going to happen. नहीं मैं बता रहा हूँ आपको होगा. तो आप समझ लो. I will go outside. I will sit there until the FIR is done. I will sit there 1 day, 2 days, 3 days, 5 days, 10 days, 20 days. Your government will have a problem. अंदर से हमें बताया जा रहा है कि देखिए ऊपर से ऑर्डर आया है, एफआईआर नहीं हो सकता है. सिंपल सी बात है. जब तक एफआईआर नहीं होगा तब तक हम यहां से नहीं हिलने वाले हैं. सिंपल सी बात है. एफआईआर करना होगा. इस देश में लाखों लोगों के साथ यह अन्याय होता है. महिलाओं के साथ होता है, जिनका रेप किया जाता है उनके साथ होता है, गरीबों पर यह किया जाता है, हर रोज किया जाता है. और ये नई दिल्ली में कनॉट प्लेस में आपकी आंखों के सामने किया जा रहा है. इसीलिए हम सिर्फ एक मांग है हमारी, एफआईआर, बीडीआर और जो इन्वेस्टिगेटिव ऑफिसर है उसका आप नाम हमें बता दीजिए, हम चले जाएंगे. हम सिर्फ इस परिवार के लिए न्याय मांग रहे हैं. और हमें बताया जा रहा है कि हिंदुस्तान में युवा पर गोली चलाई जा सकती है. दिखाइए, यहाँ दिखाइए. युवा पे गोली चलाई जा सकती है मगर आंख दिखाइए. गोली चलाई जा सकती है मगर इस देश में अमित शाह की होम मिनिस्ट्री, दिल्ली पुलिस के लोग न्याय नहीं दिलवाने देंगे. ગુજરાત રાજ્યમાં બીજા એક અતિની ચર્ચા પણ ચાલી રહી છે અને એ છે લઠ્ઠાકાંડ.
સૌથી વધારે પીડાદાયક તસવીરો એ છે કે પરિવારના લોકો હાથ જોડીને કહી રહ્યા છે કે અમે કહીને થાક્યા હતા પણ દારૂ પીવાનું નહોતા મૂકતા, છોડતા નહોતા. એક પિતા છે, 23 વર્ષનો છોકરો એમનો પથારીએ છે, ખબર નથી એ બચશે કે કેમ, ક્રિટિકલ હાલતમાં છે. અને એ કહી રહ્યા છે કે હા બેન, પીડા તો થાય ને, પણ શું કરવાનું, આખો દિવસ એની સાથે ફરી નથી શકતા, આ તો બંધ જ કરવું પડે, બાકી પીવાવાળાને રોકી નહીં શકાય. બસ આટલી સાદી ને સરળ વાત છે. દરેક વખતે તમે આ તો પહેલાં જ એવી વાત થઈ ને કે કોઈ ખૂન કરે તો એવું કહેવાનું કે ભાઈ ખૂન કરવાવાળાએ વિચારવું જોઈએ ને, એણે ખૂન ન કરવું જોઈએ. બધાને ખબર છે કે ડ્રાય સ્ટેટમાં દારૂ પીવો એ ગુનો બને છે, પણ ગુનેગારો તો ઘરે ઘરે ને ગલીએ ગલીએ છે. એના માટે તો કાનૂન છે. કાનૂન છે એટલા માટે તો કહી રહ્યા છીએ. જો દારૂબંધી હોત જ નહીં તો આ સવાલ પેદા નહોતો થવાનો. દારૂબંધીની કડક અમલવારી લઠ્ઠા કાનમાં પરિણમે છે એવું બહુ જ બધા લોકોનું કહેવું છે. એવું હોઈ પણ શકે, પણ આ દંભ છે એ તો મારી રહ્યું છે ને સામાન્ય માણસને. જે પણ કારણ હોય, સરકારે સ્પષ્ટતા સાથે એ વાતનો સ્વીકાર કરીને એનો જવાબ આપવો પડશે કે ઝેરી દારૂ પીવાથી સતત માણસો મરે એ તો ન ચાલે. આજથી 4 વર્ષ પહેલાં બરવાડામાં આ જ પ્રકારે લઠ્ઠાકાંડ થયો હતો. 6 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા, મોટા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. શું થયું એમાં? શું કરે છે પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ? પ્રશ્ન માત્ર એટલો જ છે, દરેક વખતે સીધી રીતે કદાચ એ લોકો જવાબદાર નથી હોતા. વાત માત્ર એટલી છે કે આ પોલિસી લેવલનો પ્રશ્ન છે ને આના પર બહુ ગંભીરતાથી વિચાર કરવો જ પડશે. સરકાર એક માત્ર દંભનો આગળ ઓછાયો લઈને અથવા દંભને આગળ રાખીને આ વાતને ઇગ્નોર નહીં કરી શકે. આ બહુ મોટી સમસ્યા છે અને એટલે જ આ વિષયમાં બદલાવની શરૂઆત તો ઉપરથી થશે. પ્રત્યેક માણસોએ પોતાના ધોરણ પર પોતાના લેવલે પ્રયત્ન કરવા જ જોઈએ કે એ દારૂ ન પીવે કે દારૂ ન પીવા દે કે વ્યસન મુક્તિનો પ્રયત્ન કરે. સમાજ એટલો સરસ હોત ને સુધરી ગયેલો હોત તો આપણી ઉપર ક્યાં જરૂર હતી કાયદાની કે કાનૂનની. એટલે મારો એ વાતમાં બહુ જ ભરોસો છે કે જો આપણે ઈચ્છીએ છીએ કે સિસ્ટમ બદલાય તો આપણે આપણી જાતને બદલવાથી શરૂ કરી દઈએ. પોતાની પ્રામાણિકતાથી એની શરૂઆત થાય. જે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. દુનિયામાં જે જોવા માંગો છો એ બદલાવ તમે પોતાની અંદર લાવો. અને એટલે શરૂઆત એની હોવી જોઈએ. એ બહુ સૂક્ષ્મ વિચાર છે અને એ જ આગળ જતાં દુનિયાને વધારે સારી બનાવવાનો છે. પણ એ બનવાની પ્રક્રિયામાં આપણે આગળ વધીએ ત્યાં સુધી કાયદો અને કાનૂન નામની એક વ્યવસ્થા છે અને એ કાનૂનના રક્ષકોની ફરજ છે કે એ પાલન કરાવે આ વાતોનું. એ પાલન નથી થતું ત્યારે જ આ થતું હોય છે. લઠ્ઠાકાંડમાં એક વ્યક્તિનું નામ રઈશ અંસારી છે. શાહરૂખ ખાનની ફિલ્મ આવી હતી લતીફના જીવન પર. એમાંનું નામ રઈશ હતું. બહુ બધા લોકો એવા છે કે જેમના હું પેલા ઉપનામો વાંચી રહી હતી, રગો ને ધમો ને, એમને મજા આવે આ પ્રકારના ઉપનામો લખવાની. અને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટેવ રહી છે વિલનને ગ્લોરીફાઈ કરવાની, ગુંડાઓને એટલા બધા ગ્લોરીફાઈ કરવાના કે લોકોને ગુંડાઓ વાલા લાગવા માંડે. એટલે રઈશ નામ જ્યારે કોઈનું હોય તો કોઈ પોતાને સુલતાન મિર્ઝા કહેવા માંડે. આ તો સારું છે દાઉદને એટલો ગ્લોરીફાઈ નથી કર્યો, નહીં તો લોકો બહુ ગૌરવથી પોતાના છોકરાનું નામ દાઉદ પણ રાખતા, બની શકે એવું. અને એટલે જ આટલી હદ સુધી જ્યારે ગુંડાઓ ગ્લોરીફાઈ થાય અને લોકોના મનમાં પણ એ વિચારો જન્મવા માંડે, ગુંડાઓને કોઈ પણ સંજોગોમાં તમે ગ્લોરીફાઈ ન કરી શકો. કાનૂનની સામે કામ કરતા માણસો છે એની પ્રશંસા અને વાહવાહી કરવાનું આપણે બંધ કરવું પડશે. એ જ્યારે લોહીમાં ઉતરે છે અને એને એવું લાગે છે કે હા વેપાર કરી રહ્યો છું ને નકલી દારૂ વેચી રહ્યો છું, ત્યારે એને એવું લાગશે કે બહુ મોટો બુટલેગર છે. બુટલેગરોની રીલો તો જુઓ, નંબર પ્લેટ વગરની ગાડી હોય, આ બધાનો તો વટ છે. છોકરાઓને તેમાં બહુ મજા આવે છે. એમને એક અલગ પ્રકારના હોર્મોન રિલીઝ થાય છે કાયદો ભંગ કરવામાં, બેફામ રીતે ગાડી ચલાવવામાં, ગાડીની ઉપર બેસવામાં. અને મા બાપ નથી રોકતા ને ટોકતા. એમને એ નથી ખબર કે કાળા કાચવાળી ગાડી લઈને ગોળ ગોળ ફેરવતા એમાં રોલા પાડતો છોકરો કાલે ક્યારે બુટલેગર બની જશે એ ખબર નથી. અને એટલે જ બહુ જ બધી વાતો છે કે બહુ જ નીચેના લેવલ પર, આ બહુ જ બધા લેવલ પર થતું કામ છે. કોઈ એક ઘટના, કોઈ એક વિચાર કે કોઈ એક વાતને આપણે પૂરેપૂરી સાચી નહીં કહી શકીએ. અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી સરકારની બને જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર પોતાનું કામ ક્યારે કરશે એનો આપણી પાસે જો જવાબ હોત ને બહુ સરસ કામ કરતી હોત તો આપણે આ બાકીના બધા લેવલ પર ચર્ચા જ ન કરવી પડતી. પણ સરકાર કશું જ નથી કરતી ને અમે કશું નહીં કરીએ એ રીતે ચાલીશું તો પછી સમાજની દુનિયા ક્યાં જશે? અને એટલે જ બહુ જ સકારાત્મક રીતે દરેક માણસોએ પોતાની આસપાસના વાતાવરણમાં બદલાવ લાવવાની જરૂર છે. મધ્યપ્રદેશથી રઈશ નામનો એક વ્યક્તિ આવ્યો અને એણે ત્યાં ભાવનગરના લોકલ બુટલેગર સાથે મળીને ઇથેનોલ ને મિથેનોલના મિશ્રણવાળો દારૂ બનાવ્યો. પહેલી બેચ 51 બોટલની બનાવી વેચી મારી. બીજો મિથેનોલ એમાં વધારે પડ્યો, ખરાબ બન્યો, એને ફેંકી દીધી. એનો એ જથ્થાનો નાશ કર્યો ભાલ પાસે. અને એના પછી ફરી એકવાર આ ત્રીજી બેચ બનાવીને પછી એ ભાવનગરમાં દારૂ વેચાયો. એ દારૂ વેચાયો ને એના પછી એમાંથી એક છોકરો જે ભાવનગરથી પીને બીજા દિવસે સવારે સુરત ગયો હતો એને પણ બ્રેઇન ડેડ ડિક્લેર કર્યો છે. એ પીડિતોને જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે કલાકો સુધી મનમાં એ વિચાર આવે કે બહુ નાના છોકરા છે, એ પોતાના પિતાની લાશની સામે જોઈ રહ્યા છે. કોઈ છે કે આ આટલી ખરાબ હાલતમાં જ્યારે માણસો આવી જાય
અને એના પછી આપણે બસ બધી મોટી મોટી વાતો કરીએ એનો કોઈ મતલબ નથી. આજે કાલે જેમ આમ આદમી પાર્ટીના નેતાઓ ગયા હતા એમ આજે કોંગ્રેસના નેતાઓ ગયા. જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું હતું, ખૂબ આક્રમક દેખાયા હતા અને એમણે આખા વિષયને જંતર મંતરની જેમ આંદોલન કરો ગુજરાતની જનતા એ રીતે એમણે આહવાન કર્યું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સરકારમાંથી પ્રવક્તા મંત્રી કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને તો એમનું તો ક્ષેત્ર પણ છે ત્યાં, લોકલ છે ત્યાંના, એ પણ પહોંચ્યા હતા. એમને પ્રશ્ન દારૂબંધી પર પણ પૂછાયો હતો. એમણે શું કહ્યું એના પર કરીએ નજર. લોકોના મૃત્યુ થયા છે. આશીલ સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રી કેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી હર્ષભાઈ વતી એ સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધી તેના રિમાન્ડ મળવા કે પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. કે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે. 2022-23માં, 23-24માં, 24-25માં અને આ 2026માં દર 1-1.5 વર્ષે લઠ્ઠાકાંડની ઘટના બને છે અને એવરેજ 1 ડઝનથી વધારે ગુજરાતીઓ આપણે ગુમાવીએ છીએ. અત્યારે આ બોલી રહ્યો છું ત્યારે પણ આ રાજ્યની સરકાર એવી ગેરંટી આપી શકે કે આજ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં આજે કે ગઈકાલે રાત્રે દારૂ વેચાયો નથી? ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે. અને આ તો એ ઝેરની વાત આપણે કરી કે જે ઝેર બહુ બધા લોકોએ પોતાની મરજીથી પીધું છે. એ ધીમું ઝેર તો છે. મિથેનોલ હોય તો એ તમને અચાનક એક સાથે મારી દે, કેમ કે શરીરમાં જાય ને પછી ફોર્માલ્ડિહાઇડ ને ફોર્મિક એસિડ બને ને મગજને કામ કરતું બંધ કરી દે, આંખોનું નુકસાન કરે. પણ એક એવું ઝેર કે જે અમે નથી ઈચ્છતા ને તોય અમારે દરરોજ ખાવું પડે છે અને અમને ખબર નથી કે અમે આ ઝેર ખાઈ રહ્યા છીએ. અને એમાંથી આ રીતે લઠ્ઠાકાંડથી મરતા માણસોનો ડેટા કાઢો તો કે આ 9 માણસના મૃત્યુ થયા, 30 લોકો સારવાર હેઠળ છે. બરવાળામાં 12 લોકોના મૃત્યુ થયા હતા. એની પહેલાં આ પ્રકારનો ડેટા આવતો રહ્યો છે. પણ એ વર્ષે તમને 12-15 મળશે. ફૂડ પોઈઝનિંગથી કેટલા માણસો મરી રહ્યા છે? આ બહુ જ ગંભીર વિષય છે. આમાં તો મને કોઈ નશો નથી, મારી કોઈ ખરાબ ટેવ નથી, હું કોઈ રીતે દોષી નથી આમાં, અને તોય ભોગ હું બનું છું. ના હું ઝેર ઉગાડું છું, ના હું એ ઝેર પીરસું છું, ના હું એ ઝેર વેચું છું. હું તો જમવાનું જમી રહી છું પોષણ માટે. હું મારા બાળકને પનીરનું શાક ખવડાવું છું કેમ કે એમાંથી એને પ્રોટીન મળવાનું છે. અને એ પ્રોટીનના નામે જો એ એનાલોગ ખાય છે, એ ફેટ ખાય છે, અને એ પ્રકારના દ્રવ્યો ખાય છે કે જે એને ધીરે ધીરે ગમે ત્યારે ક્યારે મારી નાખશે ખબર નહીં. તો કરવાનું શું આમાં? આ સ્થિતિ બહુ ચિંતાજનક છે. અમદાવાદમાં રાજસ્થાનથી બનાવીને એનાલોગ પનીરનો જથ્થો આવતો હતો, એ ઝડપી લેવાયો છે. ઝડપી લેવાતા એટલે દારૂથી લઈને પનીર સુધી દારૂ વિશે ચર્ચા વધારે થાય છે, એનાલોગ એટલો જ મોટો વિષય છે. અને ચીઝની તો વાત જ આપણે નથી કરતા. અમદાવાદ કે સુરત કોઈ પણ તમે ફૂડ બ્લોગર કે કોઈ પણ જમવાનું તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આટલા ચીઝના થોકડા સાથેની ડીશો તમે જોશો, આમ શરમ આવે કે શું કચરો ખાધો છે આપણે. આ તો છેલ્લા થોડા વર્ષોથી જાગૃતિ આવી છે તો લોકોએ થોડું પણ ખાવાનું ઓછું કર્યું છે. ચીઝ સેન્ડવિચ કંઈ પણ એમ બધું ચીઝ નાખી મેગીમાં ચીઝ, મેગી એ ખરાબ ને ચીઝ એ ખરાબ, બધું ખરાબ. ઢોસામાં ચીઝ, ચારે બાજુ ચીઝ, પનીરને એના નામ પર ઝેર ગયું છે લોકોના પેટમાં. કેટલા માણસો ફૂડ પોઈઝનિંગથી મરી રહ્યા છે.
અને કોઈ જવાબ નહીં, કોઈ હિસાબ નહીં. રેસ્ટોરન્ટમાં તમે જાઓ, શું ખવડાવે છે એની કોઈ ગેરંટી નહીં. કેટલા દરેક માણસના જીવનનો એક અનુભવ તો એવો હશે કે બહારનું ખાધું હશે ને બીમાર પડ્યા હશે. અને દરેક વખતે ખાલી પાણીપુરી નથી હોતી. બહુ સારી જગ્યાએ જાઓ ને ત્યાંય ગંદુ નીકળે, કોને કહેવાનું ને શું કહેવાનું. આ જમવામાંથી નીકળેલા વાળ કે પથ્થરની વાત જ નથી, એ તો દેખાય છે અને એ તો ઘરમાં એ નીકળે છે. આ પ્રશ્ન એ છે કે જે હું રેસ્ટોરન્ટમાં ખાઈ રહી છું તો આ હાલત થઈ રહી છે. પ્રશ્ન એ છે કે હું ઘરે ખાઉં છું તો એ શુદ્ધતાની ગેરંટી નથી. મરચું નકલી નીકળે, હળદર નકલી નીકળે, સારામાં સારી બ્રાન્ડનું લાવીએ, ખબર પડી બ્રાન્ડના પેકેજિંગના નામે પેકિંગ જ નકલી હતું ને આવ્યું. સૌથી વિશ્વસનીય સંસ્થાને એની બ્રાન્ડના તમે ઘી કે દૂધ લઈને આવો તો એમાં ખબર પડે છે એ નકલી બને છે. દૂધના નામ પર તો વોશિંગ પાવડર પીવડાવે છે લોકો. એટલી હદ સુધીની ભેળસેળ સાવ પરાકાષ્ઠા છે. પામ ઓઇલ એ રીતે વપરાય છે જાણે એનાથી કશુંક સારું થઈ જવાનું હોય. અને એટલે જ આ ચીઝ, બટર, પનીર અને પામ ઓઇલની જનરેશનને કેવી રીતે ખબર કે ચોખ્ખું ઘી ખાવા માટે કે એની કેટલી મહત્તા હતી. બાજરીનો કે મકાઈનો રોટલો હોય ને પછી ભાગીને એનો ચૂરમો કરીને માં ખવડાવે કે પછી રોટલીનો બવવો કે ભાખરીનો બવવો બનાવીને ખવડાવે તો આ કોઈ જમાનો અલગ થઈ ગયો. આ નવા જમાનાની પેઢી છે એને ખબર જ નથી કે બાવટો, રાગી કે કોદરી નામના મિલેટ્સ આવે છે. મિલેટ્સથી એ પરિચિત છે અને એ જ બધું ફરી ફરીને મોંઘું બનીને પાછું આવી રહ્યું છે. મિડલ ક્લાસના ભાગમાં તો એ નથી આવી રહ્યું. એ એનાથી ભાગ્યા. એમને એવું લાગ્યું, એ જ્યારે ખાઈ રહ્યા હતા ત્યારે એમને પછાત ગયા. એનાથી ભાગીને એ બધું ખાવા માટે આવ્યા જે ખાતી વખતે દરરોજ બહાર જમતો માણસ એવું સમજે છે કે એની પાસે પૈસા આવ્યા છે એટલે વાપરે છે, એના છોકરાઓને ખુશ કરી રહ્યો છે. એને ક્યાં ખબર છે કે બાળકોને તો બીમારી આપી રહ્યો છે. અમદાવાદમાં રેસ્ટોરન્ટને આદેશ આપવામાં આવ્યો છે તમે તમારા કિચનના સીસીટીવી છે બહાર દેખાય એ સ્થિતિમાં મૂકો. આની પહેલાં આદેશ આપવામાં આવ્યો હતો કે તમારા રસોડા છે એ દેખાવા જોઈએ. તમે અંદર કોઈ પણ માણસ જઈને જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. બહુ જ બધી રેસ્ટોરન્ટ્સ એનું પાલન નહોતી કરતી. હવે ઓપન કિચન છે એની પણ વાત ખુલી છે. હવે લોકો ધીરે ધીરે આજીનોમોટો વાળું કે આજીનોમોટો છે એવું પૂછતા થયા હતા એક સમયે. અને હવેની સ્થિતિ, હવે સમયની માંગ એ છે કે જો તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ છો તમે એ કરવાનું શરૂ કરો. તમે પૂછો એમને કે આ પનીર છે કે એનાલોગ છે. બસ ખાલી આટલું પૂછો. 10 માણસો પણ પૂછતા થશે ને રેસ્ટોરન્ટમાં, દિવસના ખાલી 10 માણસો, તો એ રેસ્ટોરન્ટનો માલિક ઓટોમેટિક એ સુધરી જશે. એને ખબર પડી જશે કે યાર એક દિવસ હું આમાં ભરાઈ જઈશ. અને એટલે જ ડર તો બધાને લાગે છે. નાગરિક સુધારાની જ્યારે આપણે વાત કરી હતી ને ત્યારે બહુ જ બધા લોકો એવું કહેતા હતા એ રેસ્ટોરન્ટના માલિક કોણ, એ પોલીસ કરના કર્મચારી કોણ, સરકારના નેતા કોણ, વહીવટ કરતા અધિકારીઓ કોણ. આ બધા જ લોકો જેના વિશે આપણે વાત કરીએ છીએ અથવા જેને દરરોજ મન ભરીને ગાળો આપીએ છીએ છે કોણ? એ તમારા ને મારા જેવા જ તો માણસો છે. અને એટલે જ જ્યારે ગાંધીજીએ કહ્યું હતું ને કે તમે ઈચ્છો છો જે બદલાવ આખી દુનિયામાં એનો પોતાનાથી શરૂઆત કરો. રેસ્ટોરન્ટના માલિકો પાસે જાઓ એ ફરિયાદ કરે છે, ફૂડવાળા હેરાન કરે છે, પોલીસવાળા હેરાન કરે છે, એએમસી કે એસએમસી હેરાન કરે છે, કરતા જ હશે ને કરે જ છે. તમે સારું પીરસવાની શરૂઆત તો કરો. તમે જે ખાઈ શકવાના હો દરરોજ એ જમાડો ને અમને. અને એટલે જ એ બધાથી શરૂઆત થાય છે. એ થતી ખેતીથી કે મારા ઘર માટેની ખેતી અલગ ને બહાર માટેની ખેતી અલગ, ઘર માટે ખાવાનું અલગ ને રેસ્ટોરન્ટમાં પીરસાતું અલગ. આ બધું જ જ્યારે અલગ અલગ કરતા જઈએ છીએ ત્યારે તમે કોઈકને મારી રહ્યા છો, કોઈક તમને મારશે અને આ ચક્ર છે એમાંથી કોઈ નહીં બચે. એટલે કોઈક બચીને રહે અને આપણા બધામાંથી કોઈક જાગે તો બધું બચીને રહે એવી અપેક્ષા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે એનાલોગ પકડ્યું ત્યારે એમણે શું કહ્યું અધિકારીએ, સાંભળીએ એમને. અમને બાતમી મળી હતી કે અલગ અલગ જગ્યાએથી લક્ઝરી ગાડીમાં પનીરનો જથ્થો બીજા રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં આવે છે. તો તેને આધારે કોર્પોરેશને વહેલી સવારે વોચ ગોઠવેલી હતી અને અરુણાચલ પ્રદેશના સિમ્બલ સાથે 2 લક્ઝરી વાન મણિનગરમાં દેડકી ગાર્ડન પાસે જે પાર્કિંગ છે ત્યાં જોવા મળેલી અને બાતમીના આધારે જે અમને માહિતી મળી હતી કે એમાં પનીરનો જથ્થો સેલ કરવા માટે આવે છે તે સાચું જણાય. ત્યારબાદ વધુ તપાસ કરતા ત્યારે તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું. અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઈસમ હતા અને એક નરોડાના ઈસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા. એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર, લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું અને એમઆરપી એમાં લખેલી હતી 400 રૂપિયા અને 450 રૂપિયા. એટલે અને આ જથ્થોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ
એક જોધપુરમાં અને એક પાલીમાં એટલે રાજસ્થાનમાં મળ્યું છે. એટલે જે એના પર લેબલ લાગેલું હતું એ પ્રમાણે. સો જથ્થાની કિંમત જે કિંમતે વેચવામાં આવી રહ્યો હતો અને આ જે મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી કે ભાઈ લક્ઝરીમાં આવ્યું તો 100% એ એનાલોગ પનીરનો જથ્થો હોવાનું અમને લાગી રહ્યું છે. એટલે અંડર ધ એક્ટ સેમ્પલ લેવામાં આવેલું છે પનીરના જથ્થાઓનું, તેમજ અમારા દ્વારા એ પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. લગભગ 408 કિલો જેટલો જથ્થો એ વેચાણ માટે સ્થગિત કર્યો છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવડાવવામાં આવેલ છે. અને હવે સેમ્પલના પરિણામ આવ્યા પછી જે તે મેન્યુફેક્ચરિંગ યુનિટ તેમજ જે લોકો ખરીદી કરવામાં આવે છે તેમના દ્વારા એવું પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે એ લોકો ફેરી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ પનીર આપતા હતા. તો એની ડિટેલ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે કે કઈ કઈ જગ્યાએ આપતા હતા અને જે ધારાધોરણો અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવશે. અને જો કોઈ આ પ્રકારે જાણમાં આવશે તો આગામી સમયમાં પણ તેમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.